તો આ લીલાના વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહા પ્રભુજી કી જય. પંચોતેરમી. નંદ નંદન શિર રાજહી બરસાનો વૃષભાન દો મિલ ક્રીડા કરત હે ઇત ગોપી ઉત્કાન શ્રી વલ્લભ ઇત ગોપી ઉત્કાન. આનું અનુસંધાન આગળ આવી ગયું છે એટલે ખાલી આપણે એક લીટીમાં અનુસંધાન કરીએ. નંદ નંદન શિર રાજહી બરસાનો વૃષભાન. ઠાકોરજીને સામને જે યુગલ સ્વરૂપે મળીને લીલા કરી રહ્યા છે અને આ બંને સ્વરૂપો કુંજમાં બધાની સાથે કરે છે, નિકુંજમાં સખીઓ સાથે કરે છે, સખીઓને સખા સાથે, નિભૃતમાં સખીઓ સાથે અને નિવૃત્તમાં ફક્ત ઠાકોરજીને સામને જે જ લીલા કરે છે જ્યાં કોઈનો અધિકાર છે નહીં. તો આ લીલા કરતા હતા નહીં, આજની તારીખમાં કરે છે. જે જીવ જેના અધિકારી હોય એને લીલાના દર્શન થાય. એકવાર રાજકોટમાં અન્નકૂટ હતો, ગુરુદેવના બંગલે, અને એક બેને એટલું બધું અંદર બધું પેલા આપણે પપૈયું હોય ને એને એવી કોતરણી, બંગલે હતો કવેલી, મને બહુ યાદ નથી, એની કોતરણી ને પછી દાડમ ને તમે જુઓ તો બધું એટલું આખો મોટો થાળ સજાવીને રાખ્યો. હવે અન્નકૂટના દર્શનને ખુલવાની વાર હતી એટલે એને એમ થયું કે ઘરે જઈને વ્યવસ્થિત સારા કપડાં પહેરી આવું, કારણ કે સવારની અહીંયા જ હતી. બંગલે હતું કે હવેલી મને બહુ યાદ નહીં, અમે જ નાના હતા 10-12 વર્ષના. હવે દર્શન ખુલ્યા. હવે ગુરુદેવના બંગલે કેવું ટાઈમ થાય એટલે ઠાકોરજીને શ્રમ ન પડે. સવારે જો આપણે લોકો મંગળાના દર્શન રાજકોટ ગયા હોય શરદના ઘરે, હવે આપણે દિવાલે એટલે દર્શન ખુલે, આરતી આવે, હજી છેલ્લો આટો હોય ત્યાં તો ટેરો આવી જાય, પછી ગમે ભૂ આવ્યા હોય તો એ દર્શન થાય નહીં. એટલે ગુરુદેવના બંગલે જે એમનું નિયમનું હોય એ બધું થતું હોય. હવે અન્નકૂટના દર્શન ખુલ્યા. ઓલા બેન એમ કે આ 2-3 કલાક તો રહી. એ બેન આવ્યા, હજી તો રિક્ષામાંથી ઉતર્યા ત્યાં ટેરો આવી ગયો. એટલો અફસોસ કરે, એટલો અફસોસ કરે કે આજે મેં આ બધું કર્યું અને મને જ ન થયા, તો જરાક ઢીલા થઈ ગયા. એટલે એની ભેગા એક બેન હતા એટલે 2 ભાગમાં રિક્ષામાં આવ્યા હતા. એ જમાનામાં કંઈક 5 રૂપિયા 4 રૂપિયા રિક્ષાને થતા હતા, એટલે છૂટા નહોતા એટલે માથાકૂટ કરતા હતા. એટલે પછી બધાએ કીધું હવે નિરાતે જાઓ, ટેરો આવી ગયો છે. ઓલા બેનને ફાળ પડે તો એની ભેગા બેન હતા ને એણે જોયું કે આ બહુ ઢીલી. એ કે કેમ? એ કે સવારની આ બધી હું કરતી હતી, આજે કેવી કોતરણી કરી, પપૈયામાં, જામફળમાં, કેળાને કેવા કર્યા, અને એ જ મને દર્શન ન થયા. એ કે ખોટું ન લગાડો ને રક્ષાબેન, તો એક વાત કરું. એ કે હા કયો ને. એ કે પછી તમારી યાર સંબંધને બગાડ્યો ને? એ કે ના. એ કે તમે કર્યા ત્યારથી ને બધાય તમારા વખાણ કરતા હતા, તો તમારા મનમાં શું થયું કે મારા જેવી કોતરણી કોઈ ન કરે? આજે મેં જે આ મેવામાં કોતરણી કરીને રંગોળી બનાવી છે એવી અત્યાર સુધી કે હા, તો સૂક્ષ્મ અભિમાન પ્રભુને સહન થતું નથી. એટલે જો તમને દર્શન ન થયા, એ બેન રક્ષાબેન એને ભેટી પડ્યા. એ કે તમારી વાત સાવ સાચી છે. હું સાડી બદલાવા એટલે ગઈ કે બધા એમ કે હા રક્ષાબેન તમે તો જે કર્યું છે કોતરણી, તો હું વ્યવસ્થિત હોઉં તો મારો વટ પડે ને. જો હું સાડી બદલાવા ન ગઈ હોત, જો હું તૈયાર થવા ન ગઈ હોત, તો મને અદ્ભુત દર્શન થાત ને. તો જે લીલા થઈ ને એ મારા હિત નહીં થઈ. કે હવે આજ પછી ક્યારેય આવું સૂક્ષ્મ અભિમાન મારા મનમાં આવશે નહીં. તો
તો આ બધી લીલાઓ ઠાકોરજી આજની તારીખમાં પણ વ્રજમાં હોય કે વૈષ્ણવના ઘરે હોય કે વલ્લભકુળના ઘરે હોય કરે છે કરે છે કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણીવાર આપણે કાંઈક બનાવવું હોય મગજમાં જ નીકળી જાય, ઉંમર પ્રમાણે ભૂલી જવાય, ત્યાં કોઈક વૈષ્ણવનો ફોન આવ્યો હોય, ઈલાબેન આજે ધરવાનું છે, હું લઈ આવીશ, કેવી રીતે કરવાનું જુઓ. ઠાકોરજી યાદ દેવડાવ્યું, અમારી માં બોતડી છે, પ્લેટફોર્મ પર મૂકી હવે મારી યાર વાતું કરવા કીર્તન કરવા બેસી ગઈ, હવે એ મને ધરાવશે નહીં, હવે એ ભૂલી જશે, હવે ફોન આવે એટલે તમે કે ઊભા રહ્યો એને દઉં, આમાં મને ખબર નહીં પડે. તરત મારા મનમાં સ્ટ્રાઇક થઈ, એ મારા ઠાકોરજીને ધરવાનું છે. તો જો આમ આપણી પાસે માગતા નથી પણ આમ માગી લે છે કે માં તું પછી ભૂલી જઈશ. તો આજે વૈષ્ણવના ઘરે હોય, વલ્લભકુળના ઘરે હોય કે વ્રજમાં હોય, આજે પણ આ બધી લીલાઓ ચાલે છે ચાલે ચાલે છે. એક વૈષ્ણવે તો નામ પાડી દીધું, એ કે વ્રજ અન્નકૂટ, પછી કે વલ્લભ અન્નકૂટ, પછી કે વૈષ્ણવ અન્નકૂટ અને અન્નકૂટ. મેં તો આ ક્યાંય લખ્યું છે? મને કે ના આપણા મનનો ભાવ ઈલાબેન. મેં તો મને ન સમજાણું. એ કે જો અન્નકૂટમાં જુદી જુદી બધી સામગ્રી હોય ને ઈલાબેન, મેં તો હોય ને મારવાલા, તો વ્રજભાઈ રોજ જુદી જુદી લીલાઓ હોય. જે લીલા ઠાકોરજી અત્યારે કરી ક્ષણ પછી ન કરે ને, મેં તો ન કરે. તો કે દરેક જગ્યાએ સાંકડી ખોર હોય કે સંકેતવન હોય કે કરહલ્લા હોય કે ગુલાલકુંડ હોય કે યમુના કિનારો હોય કે નંદબાવન ડેલી હોય, બધે લીલાઓ અલગ અલગ. મેં કીધું હા, તો આ વ્રજ અન્નકૂટ થયો. મેં કીધું કેવું પડે ભાઈ. મને કે મેં કીધું વલ્લભ અન્નકૂટ, બધી કે જેટલા વૈષ્ણવને બ્રહ્મ સંબંધ દે જે છે વલ્લભ જ દે છે. વલ્લભકુળમાં ને વલ્લભમાં જે ભેદ સમજે ને અસુર માનવો. મેં કીધું પણ આ સમજાણું નહીં, તો એણે સરસ કીધું આ એનો ભાવ છો, એમાં આપણને કાંઈ એવું આ બધું ક્યાંય લખેલું નહીં હોતું. તો મેં કીધું એ કહે કે એમાં કોઈ રાજસ હોય, કોઈ તામસ હોય, કોઈ સાત્વિક હોય, કોઈ ગુસ્સાવાળું હોય, કોઈ ધીરજવાળું હોય, કોઈ દેખાવડું હોય, કોઈ કાળું હોય, કોઈ સામળું હોય, કોઈ તો બધા જેમ જુદી જુદી સામગ્રી હોય એમાં જુદા જુદા વૈષ્ણવ. તો આ વલ્લભ અન્નકૂટ મારા વાલા કેવું પડે. અને એ કે વ્રજ અન્નકૂટ, વલ્લભ અન્નકૂટ અને વૈષ્ણવ અન્નકૂટ. તો વૈષ્ણવ અન્નકૂટ તો આ આપણે જે કરીએ છીએ બધા એ, અને પછી અન્નકૂટ એ કે વૈષ્ણવના ઘરે થાય. કારણ કે આપણે તો 4 સામગ્રી ધરીએ ને તો પાછા ભાવ કરીએ. આજે અમે અન્નકૂટ કર્યો હતો તો ઠાકોરજી એમાંય રાજી રહે છો. એ વૈષ્ણવે કીધું કે જેટલા મગના દાણા ને તમે મગ ધરો ને એટલે ઠાકોરજી સમજી જાય આટલી સામગ્રી આને ધરાવી છે. એટલે કીર્તન કરીએ ને આપણે નામે દઈએ, પપચીને ઢાળો ને આન તેને આંકડાને. ઠાકોરજી કે તારા એક એક મગના દાણામાં સામગ્રી છે, કારણ તારા ઘરમાં મુખ્યાજી તું છો ને ભીતરીઓ તું જ, તારાથી થાય એટલું તે કર્યું, તારી દરેક સામગ્રી મને પસંદ છે. તો મને બહુ મજા આવી ગઈ હતી. એમણે જ્યારે આ બધું કેવું કોક વાર કોક કાંઈ કહે, કોક વાર કોક કાંઈ કહે, સાંભળવાનું બધાયનું. હવે એ એમનો ભાવ હતો, એ આપણને અનુકૂળ આવે તો વાહ, ન આવે તો આપણે જો વ્યક્ત તો કરી દીધો. તો એવી બધી લીલાઓ આજે પણ વ્રજમાં વલ્લભને ઘેર અને વૈષ્ણવને ઘેર ચાલે છે. 75મી સાખીને વિરામ આપીએ. હવે 76મી. શ્રી યમુના સીસો નેહ કરી યહી નેમ તુલે, શ્રી વલ્લભ કે દાસ બિનુ ઓરન સો તજ સ્નેહ. આ બધી મને લાગે આવી ગઈ છે, ફરી વાર આવે છે. ઓરન સો, આ બધી લીલાઓની વાતો આવતીકાલે. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. વાંગ મુક્તાવલી. તાંબુલમુત્તમ દધ્યાદાચમ્ય પ્રોચ્છય ચાનનમ તત ઉત્થાય ચ કરો સંયોજ્ય વિધિવત પઠેત. કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ પ્રણમે દંડવત ભુવિ. એનું ગુજરાતી. આ પુષ્ટ કરાવ્યા અને પછી શું કરવું એની લીલાનું અદ્ભુત વર્ણન હરિરાયજીએ વાંગ મુક્તાવલીમાં કર્યું છે.
તે પછી જો ભોગ ધરાવ્યા, સખડીની વાત કરી, હવે પછી શું કરવાનું? તે પછી આચમન કરાવી, મુખ પોછી ઉત્તમ પ્રકારનું પાન ધરાવવું. જો પાનમાં ઘણીવાર કેવું કાચા પાન હોય, ઘણીવાર પાકા હોય, ઘણીવાર જો સડેલા હોય, ઘણીવાર ઓલી રાળ, તો ઉત્તમ પ્રકાર આપણા પ્રભુને દરેક સામગ્રી ઉત્તમ પ્રકારની. જો વચ્ચે તમે મોંઘા ચીકુ લઈ આવ્યા, બરાબર, પણ તોય ખરાબ નીકળ્યા, ત્યારે આપણે નક્કી કર્યું કે ઉત્તમમાં ઉત્તમ હોય તો ધરાવવું, પછી લઈ આવ્યા એટલે ધરાવવું એવું નહીં. ત્યારથી તમે જોયું કે ભાઈ બરાબર હોય તો જ ધરાવવાનું, નહીં તો ધરાવવાનું નહીં. તો આજે ઠાકોરજી કેટલા પ્રસન્નતાથી તમારા હાથે જ મેં એવો સિદ્ધ કરાવે છે કે બાબા તમે એક સરખા ટૂંક કરો, હું કરું તૃપ્તિ કરે કે આકાશ કરે, તમે જેવો મેવો એક સરખા ટૂંક કરો એવું નથી. તો ઠાકોરજી તમે માર્ક કરજો, તમે કાંઈ લેવા ગયા હો કે તમે ડિસ્પેન્સરીએ દવાખાને ગયા હો કે બીપીમાં પર, તો હું તૃપ્તિને એમ કહું હાલ આપણે કરી નાખીએ. તો જેવું હાથમાં હજી સબાણી લઈએ ને ત્યાં તમે આવી ગયા હો. શું કામ? ઠાકોરજી કે નહીં માં, મારા બાબા જે ટૂંક કરે છે ને એવા તું નથી કરતી, મને એ હાથમાં લેવાની મજા આવે છે. તો અહીંયા શું કહે છે? બધું ઉત્તમ પ્રકારનું ઠાકોરજીને ધરાવવું. પછી ઊભા થઈ બે હાથ જોડી શ્રી કૃષ્ણાશય સ્તોત્રનો વિધિ મુજબ પાઠ કરવો અને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરવા. હંમેશા રાજભોગ સરાવી, બીડું ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ અવશ્ય કરવો. મોઢે ન આવડતો હોય તો જોઈને કરવો, કારણ કે એની અંદર બધું અને એ ઠાકોરજીની સન્મુખ જ થાય. અત્યારે બધા ઓલા પાઠમાં જાય તો આ પાઠ કરે એવું આપણાથી ના થાય. આ બધું મર્યાદા માર્ગવાળા કરે. હવે જુઓ ઓલું મધુરાષ્ટક, અધરમ મધુરમ, એ વલ્લભે કહ્યું ઠાકોરજીના દર્શન કરતાં થાય. હવે અત્યારે તો બધા પુસ્તકોમાંય આવી ગયું છે, પણ જે મર્યાદાવાળા કરે ભૂલ એ આપણાથી થાય નહીં. એટલે આપણે શું કરવાનું? ભોગ સરાવી અને પ્રભુની સન્મુખ પાનના બીડા ધરાવી અને કૃષ્ણાશયનો પાઠ કરી અને પછી ઊભા થઈને દંડવત પ્રણામ કરવાના. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત નારદજી કરે છે, એનું અનુસંધાન. મૂળ શ્લોકમાં માત્રા શબ્દ મૂક્યો છે. મા એટલે માયા અને ત્રા એટલે રક્ષા કરનાર. ત્રાતા એટલે કે વિષયોમાં માયાનું રક્ષણ થઈ રહ્યું છે. તેથી જે વિષયાસક્ત હોય છે તેના પણ માયાનું જોર ચાલે છે. તે વિષયોના ભોગથી જ માયામાં ડૂબે છે. સંસારમાં તમને ડૂબાડવા નથી પડતા, આ માયા જ ડૂબાડે. આજે આટલો સરસ આનંદથી સત્સંગ કરીએ. હમણાં દીકરો અમેરિકાથી આવે કે સરપ્રાઈઝ આપી. સાચું કહેજો, આપણે કલાક એની યારે વાતો કરીએ ને, અહીંયા શું કહીએ? હવે દ્રઢ એને બોલી લઈએ. જુઓ, તમને આ વિષયો જ આસક્તિ જ બધી સંસારમાં ડૂબાડે છે. તમારે ડૂબવાની જરૂર જ પડતી નથી. તો હવે જે નારદજી કહે છે સમજવા જેવું છે.